ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ₹42 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। ભરૂચના ભોલાવ ગામે અવધૂતનગર 1 સોસાયટીમાં સ્ટ્રીટ નંબર 7 થી આદિત્ય સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગના વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ તેમજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું। આ તમામ કામોની કુલ અંદાજિત કિંમત ₹42 લાખ જેટલી છે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તથા સોસાયટીઓના આગેવાનો તથા રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે કોલેજ નજીકથી પસાર થઈ જાડેશ્વર તરફ જતા માર્ગને પણ આજુબાજુથી વધારવાની પણ મંજૂરી મેળવાઈ રહી છે। આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ અવધૂતનગર 1માં સ્ટ્રીટ નંબર 7 થી શરૂ થઈને આદિત્યનગરને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે બીજા લગભગ 8 જેટલા કામોનું પણ એક સાથે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। કુલ મળીને ₹42 લાખ રૂપિયાના જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરીએ છીએ। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ સ્ટ્રીટ નંબર 7નો રોડ એ લગભગ ₹24 લાખ રૂપિયાના ખર્ચે બનશે। સીસી રોડ બનવા જઈ રહ્યો છે। આ વોર્ડ નંબર 7માંથી જ અવધૂત 2 અને બાકી આગળ નરનારાયણ બાકીની સોસાયટીમાં પ્રવેશ માટેનો એક રસ્તો છે। એટલે આગામી 3-4 દિવસમાં આ કામ શરૂ થશે।